નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે એક પોક્સોનો તેમજ બળાત્કારનો ગુનો દાખલ થયેલ, જે યુવતી સગીર હોય અને આ બાબતે બીએનએસ કલમ 137(2), 64(2)M તથા 64(2)L તથા 351(2) તથા 54 તથા પોક્સો કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધાયેલ, જે ગુનાના કામે આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયા માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેની સાથે તેનો ભત્રીજો પણ છે, જે બાળકિશોર છે। આ કામના આરોપીએ આ સગીર સાથે અવારનવાર શરીર સંબંધમાંથી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી અને દવાઓ આપી અને તેની સાથે બળાત્કાર કરી અવારનવાર અને ગુનો આચરેલો હોય, જે બાબતે તેને અટક કરવામાં આવેલ છે।